આઈ એમ રાઈટ, બાકી દુનિયા ખોટી. આપણામાંથી ઘણા લોકોની આવી સાયકોલોજીકલ સમસ્યા છે. આનું પરફેક્ટ ઉદાહરણ આપણને જોવા મળે છે ગાયનેકોલોજીસ્ટમાં. આપણા ઘરમાં કોઈ વુમન જ્યારે પ્રેગ્નેન્ટ હોય છે, ગાયનેકોલોજીસ્ટ એમની મેડિકલ કન્ડિશન જોઈને તેમને સી સેક્શનની સલાહ આપે છે. બીજા 3 ડોક્ટર પણ તેમને સેમ સી સેક્શનની સલાહ આપે છે, પરંતુ કોઈ એક ડોક્ટર તેમને નોર્મલ ડિલિવરીનું કહી દે, પછી ભલે પરિસ્થિતિ ગમે તે હોય, આપણને એ ડોક્ટર ભગવાન લાગે છે અને પહેલો ડોક્ટર કે જેણે આપણી મેડિકલ કન્ડિશન સ્ટડી કરી છે એ લૂંટેરો લાગવા લાગે છે. આપણને એવું લાગે છે કે આપણા ઇમોશન્સનો ફાયદો ઉઠાવીને માત્ર પૈસા પડાવવા માંગે છે. મતલબ કે જ્યારે આપણને આપણા મરજી વિરુદ્ધની સલાહ કે જવાબ નથી મળતા, ત્યારે આપણે સામેવાળા વ્યક્તિને સ્વાર્થી, અભણ કે લૂંટેરો માની લઈએ છીએ. આવી માનસિકતા વાળો વ્યક્તિ ક્યારેય ટ્રુથ જાણી નથી શકતો. ઇમ્પલ્સિવ થઈને ખોટા ડિસિઝન લે છે. આવા લોકો એક ઈગોના પૂતળા જેવા હોય છે, જે પોતાની જાતને સાચા સાબિત કરવામાં જ જેને પ્રેમ હોય છે. અને આનો સૌથી મોટો નેગેટિવ ઇમ્પેક્ટ એમને અથવા તો એમના ફેમિલીને ભોગવવો પડે છે. જ્ઞાનનો અભાવ હોય તો ચાલે, પણ જો સમજનો અભાવ હોય તે મોટું ડિઝાસ્ટર નીકળી શકે છે. માટે એક્સેપ્ટન્સ કરતા શીખો, તો જ તમને સાચી સલાહ અને સાચું સુખ મળશે.